આ સ્ટ્રીટ સ્ટાઇલ કાઠી રોલ ઘરે બનાવશો તો માર્કેટથી રોલ ખાવાનું બિલકુલ ભૂલી જશો અને બિલકુલ બહાર જેવા એકદમ યમી બને છે. તો સૌથી પહેલાં આપણે બેઝિકથી શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં મેં અહીંયા લઈ લીધો છે મેંદો 1.5 કપ જેટલો. એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું અને ઘીથી સારી રીતે લોટને બાંધી લેવાનો છે. પહેલાં સારી રીતે ઘીને મિક્સ કરી લેવાનું છે અને પછી અહીંયા પાણીને એડ કરવાનું છે. તો થોડું પાણી નાખી અને આપણે મીડિયમ સોફ્ટ દોડને અહીંયા બનાવી લઈશું. મેં અહીંયા 2 થી 2.5 કલાક જેવું પહેલાં બાંધીને રાખી દીધો હતો અને સારી રીતે મસળી આવી રીતે સારી રીતે મસળી લેવાનો છે. અને પછી ઉપર થોડું ઘી નાખી અને સારી રીતે મિક્સ કરી અને પછી ઘી ઉપર લગાવી અને એને ઢાંકી અને આપણે રાખી દેવાનો છે. મારી પાસે અહીંયા ટાઈમ હતો તો મેં પહેલાં બાંધી લીધો છે. તમે 20 મિનિટ પહેલાં પણ બાંધી શકો અને 20 મિનિટ રાખી શકો. પછી અહીંયા દહીં લઈ લીધું છે, એમાં બધા મસાલાને અહીંયા એડ કરી દીધા છે અને મસાલા એડ થઈ જાય પછી આપણે એમાં પનીરને અહીંયા મેરિનેટ કરી લઈશું. અહીંયા સારી રીતે પનીરને મિક્સ કરી અને આપણે એને ઢાંકીએ અને અહીંયા 15 થી 20 મિનિટ રાખી દેવાનું છે. અને પછી એક પેનમાં ઓઇલ લઈ લઈશું, એમાં આપણે આદું અને લસણની પેસ્ટ લઈ લઈશું અને પછી જે આપણું મેરિનેટ કરેલું પનીર હતું એને અહીંયા આપણે એડ કરી દેવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ટમેટાં, પછી કેપ્સિકમ અને ડુંગળીને સ્લાઇસ જેવું કટ કરી અને અહીંયા આપણે એને એડ કરી દેવાનું છે. બહુ કૂક નથી કરવાનું, હાફ કૂક જ કરવાનું છે. સબ્જીને એકદમ ક્રન્ચી રહેવા દેવાનું છે, જેનાથી બહુ જ મસ્ત સ્વાદ આવશે. અને ઉપરથી સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દેવાનું છે. સારી રીતે મિક્સ કરી અને જ્યાં સુધી આ પાણી છે બળી ન જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર જઈને કૂક કરવાનું છે. પછી મેં અહીંયા એક લુવો લઈ અને એની રોટલી વણી લીધી છે મોટી અને એને પછી ઉપરથી ઓઇલથી ગ્રીસ કરી અને થોડો મેંદાને છટકી દીધો છે અને પછી આપણે એનો સરસ રોલ કરી આવી રીતે અને એનો એક સારી એવી રોટલી બનાવી લઈશું. આવી રીતે એની રોટલી બનાવી લેવાની, લચ્છા પરાઠાની જેવી રીતે બનાવવાનું છે અને પછી એની રોટલી બનાવી લેવાની છે. અને મીડિયમ સોફ્ટ દોડ હશે તો બહુ જ મસ્ત પરાઠું બનશે. તમે પણ બધા એવો જ લોટ રાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને ફેમિલી સાથે શેર જરૂર કરજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે. તો હવે આપણે આની રોટલી અહીંયા વણી લઈશું. આવી રીતનો લુવો લઈ લીધો છે અને એની રોટલી વણી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ડો છે અને આપણી રોટલી બનીને રેડી છે. હવે આપણે એને એક તવા ઉપર એને શેકી લઈશું. પવન એકદમ ગરમ નથી કરવાનો, મીડિયમ ગરમ કરી અને આપણી રોટલીને મસ્ત ધીમે ધીમે શેકી લઈશું અને થોડું અહીંયા ઓઇલ પણ ગ્રીસ કરી લઈશું. અને આપણી રોટલી શેકી અને રેડી છે. તમે જોઈ શકો છો કે કેવી મસ્ત બની છે. અને ઉપરથી પછી આપણે એમાં તમે અહીંયા સોસ પણ લગાવી શકો છો, ટમેટા કેચઅપ. અને પછી ઉપર મેં અહીંયાથી જે સ્ટફિંગ હતું એ નાખ્યું છે. પછી ટમેટો કેચઅપ, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ, ઉપરથી કટા હુઆ પ્યાઝ અને કેબેજ એ એડ કરી અને અહીંયા રોલ બનાવી લીધો છે. તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત બન્યો હતો. તમે બધા પણ આવી રેસીપીને જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. હર હર મહાદેવ.